મારું નામ લીંબાણી નીતા, શ્રી ગઢાળા પ્રાથમિક શાળા, તાલુકો વિછ્યા, જિલ્લો રાજકોટ. મારા ઇનોવેશનનો વિષય છે બાળ વિશ્વનું સ્વર્ગ, એટલે મારો બાલવાટિકા વર્ગ. આ ઇનોવેશન મેં મારા બાલવાટિકાના બાળકો માટે રજૂ કર્યું છે. મારી શાળામાં મુખ્ય સમસ્યા એ રહી હતી કે બાળકો છે એ ક્લાસરૂમની અંદર બેસતા નહોતા, કે મોટા ભાઈ બહેનના ક્લાસરૂમમાં જતા હતા. તો એની સમસ્યાના નિવારણ અર્થે એ બાલવાટિકાની જે માર્ગદર્શિકા આપી છે એનો સંપૂર્ણ અભ્યાસ કર્યા બાદ આ ઇનોવેશન છે એ તૈયાર કરેલું છે અને સંપૂર્ણ રિઝલ્ટ મને એમાં મળેલું છે. ઇનોવેશનના પાર્ટ મારા 3 છે. એમાં સૌથી પહેલા છે કે બાલવાટિકાની માર્ગદર્શિકામાં કહેવામાં એવું છે કે બાલવાટિકાનો વર્ગ છે કલરફુલ, આકર્ષક અને રંગબેરંગી ચિત્ર અને મોડલ્સથી ભરપૂર હોવો જોઈએ. તો તમે અહીંયા વિડીયોમાં જોઈ શકો છો. બીજું મારું છે કે રમકડા કોર્નર. વિડીયોની અંદર રમકડા કોર્નર. બાલવાટિકાના બાળકો છે રમકડાથી સૌથી નજીક હોય છે. બાળકોની તાર્કિક, મનોવૈજ્ઞાનિક અને સાંવેગિક વિકાસ માટે રમકડા છે એના વિકાસમાં ખૂબ જ ભાગ ભજવે છે. તો આ મારા બાલવાટિકાના વર્ગનો રમકડા કોર્નર છે. ત્રીજું, ઇનોવેશનના ભાગરૂપે મેં આ અનોખી આયોજન બુક બનાવેલી છે. અનોખી એટલા માટે છે કે સંપૂર્ણ માર્ગદર્શિકાના અભ્યાસ કર્યા બાદ આ આયોજન બુક છે લખવામાં આવી છે. મારી સિવાય પણ શાળાના અન્ય શિક્ષક છે માર્ગદર્શિકાનો ઉપયોગ કરી અને બાળકોને સારી રીતે છે કોર્સ ચલાવી શકે છે. સાથે સાથે રંગબેરંગી ચિત્રો પણ આપેલા છે. અને જ્યારે બાલવાટિકાની અંદર છે 1 મહિનાનું એક થીમ એવું આયોજન કરવાનું હોય છે. 1 મહિનો પૂર્ણ થતા તે મહિના દરમિયાન ક્લાસરૂમમાં થયેલી એક્ટિવિટીના ફોટોસ તમે અહીંયા જોઈ શકો છો. તો આ ઇનોવેશન દ્વારા મારા બાળકો છે એ શાળાની અંદર સ્થિર થયા છે. એને સર્જનાત્મક વૃત્તિનો સારી રીતે વિકાસ થયો છે. સાથે ગીજુભાઈ બધેકાનું જે NEP આપણે આવ્યું છે અને વાર્તાનો વડલો નિપુણ ભારત દ્વારા આપણને આપવામાં આવ્યો છે. તો વાર્તા દ્વારા બાળકોનો ભાષા કૌશલ્યનો વિકાસ થાય તે માટે વાર્તા દ્વારા બાળકોને શીખવવા માટે સંપૂર્ણ મેં પપેટ તૈયાર કરેલા છે. તૈયાર કરેલા પપેટ્સની મદદથી બાળકો છે વાર્તાને સારી રીતે છે અનુભવી શકે છે. સાથે વાર્તાનો વડલો છે એમાં રાજા સુપડકરનો છે. ઘણી બધી વાર્તાઓ એવી આવે છે કે રાજાની, તો આ મારા જાતે બનાવેલા રાજા રાણી છે અને મારા બાળકોને ખૂબ જ ગમે છે. અને વાર્તાને છે વિઝ્યુલાઇઝેશન કરવાનું એક સરળ માધ્યમ છે પપેટ્સ દ્વારા કરવાનો પ્રયાસ કર્યો છે. સાથે ક્લાસરૂમની અંદર સ્ટીક પપેટ બનાવ્યા છે. પછી આર્ટિફિશિયલ અને જાતે બનાવેલા માટીના રમકડા દ્વારા આખા ક્લાસરૂમની સજાવટ કરી છે. ક્લાસરૂમની અંદર આ બધા જ રમકડા દ્વારા છે બાળક શિક્ષણ પ્રાપ્ત કરે છે. એના મૂલ્યાંકન માટે મેં છે આ બધી જ વર્કશીટો તૈયાર કરેલી છે. પ્રજ્ઞા દ્વારા આપવામાં આવતા કાર્ડ્સ, ફોર્મ શીટ, એની મદદથી વર્કશીટ કે જે બાળકો છે મારી ગેરહાજરીમાં અથવા તો કોઈક બીજા મિત્રની જોડે પણ આ કાર્ય કરી શકે છે. દરેક એકમના અંતે આવતી મૂલ્યાંકન શીટ છે એના દ્વારા બાળકોનું મૂલ્યાંકન સરળતાથી શક્ય બન્યું છે.